15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નર્મદા જિલ્લાના ગંગાપુર ગામમાં મકાનનું કામ કરેલા એક શ્રમિક અગાસી પરથી અકસ્માતે પડી જતા મોત નીપજવા પામ્યું હતું. પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આંબાવાડી જૂથ ગ્રામ પંચાયતની હદમાં આવેલા ગંગાપુર ગામમાં નવી બનતી પ્રાથમિક શાળાની 3 માળની અગાસી પર મજૂરી કામ કરી રહેલા સમયે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નવા બનતા ઓરડાનું કડિયા કામ કરતા સમયે આંબાવાડીના ભીખાભાઈ પૂનાભાઈ તડવી અચાનક પડી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે ડેડિયાપાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડેડિયાપાડા સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા 108 એમ્બ્યુલન્સમાં તેઓને વધુ સારવાર અર્થે રાજપીપળા જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. રાજપીપળા સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા ઇજાગ્રસ્ત કામદાર ભીખાભાઈને મૃતક જાહેર કરતા ભીખાભાઈના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. નામ? ભીખાભાઈ પૂનાભાઈ, મારાથી નાનો ભાઈ. શું થયું? ગંગાપુર કામ કરવા જતા સ્કૂલ પર હા પડી જતા ત્રીજા માળ પરથી હા મૃત્યુ પામ્યું. હા અને 2 દિવસથી આ દવાખાનામાં કોન્ટ્રાક્ટર કોઈ દેખાયું નથી. કયા દવાખાનામાં છો? રાજપીપળા સિવિલ દવા. હમણાં સુધી કોઈ આવ્યું તમારું એને? હમણાં સુધી કોઈ આવ્યું નથી. કોન્ટ્રાક્ટર કોઈ નહીં આવ્યું. હવે આ સ્કૂલ કયા તાલુકામાં આવે છે? લીડિયાપાડા. હવે તમે કોણ લાગો એ? જો સગ્ગાભાઈ મોટા. શું નામ તમારું? સવીલાલભાઈ પૂનાભાઈ તો. આપનું નામ? સવા દીપકભાઈ, ક્યાં રહો છો? આંબાવાડી. અને શું હોદ્દો ધરાવો છો? અમારા આંબાવાડી ગામના તળવી ભીખાભાઈ, હા નામ ભીખાભાઈ પૂનાભાઈ, જેઓ મજૂરી અથવા મિસ્ત્રીના કામ અર્થે હા ગંગાપુર ગામે પ્રાથમિક શાળા બને છે સરકારી, ત્યાં મિસ્ત્રી કામમાં જતા હતા. ત્યાંથી કામ કરતાં કરતાં પડી ગયા હા અને હોસ્પિટલ લાવતા ડેથ થઈ ગઈ. હા તો એ રાજપીપળા આવ્યા છે અમે. હા તો અમે અહીંયા ભીખાભાઈને યોગ્ય વળતર મળે હા એના માટે કંઈક આશા રાખીએ છીએ. કોણ છે કોન્ટ્રાક્ટર ને ક્યાંના છે? કોન્ટ્રાક્ટર નેત્રંગમાં છે કંઈ. હા શું નામ બામ કંઈ? નામ તો હવે આ તમારી યોગ્ય માંગણી શું છે? યોગ્ય કે કુટુંબમાં કોઈ કમાવડ છે નહીં, જેથી જે હતા તે એક્સપાયર થઈ ગયા છે, એટલે આ લોકોને યોગ્ય વળતર મળે ફેમિલીને. તો આ લોકો છોકરા છે, 2 છોકરા ફેમિલી છે, કંઈ થાય એ લોકોનું, એટલા માટે યોગ્ય વળતર માંગણી કરીએ છીએ. આપનું નામ? વસાવા દીપકભાઈ, શું હોદ્દો ધરાવો છો? સરપંચ આંબાવાડી ગ્રુપ ગ્રામ પંચાયત. કયા ગામના છો? આંબાવાડી. કઈ આવ્યું એ? ચિંતા તાલુકામાં આવ્યું છું. સરપંચ. આપનું નામ? અજયભાઈ રમેશભાઈ તળવી. શું કામ કરો છો? ઓનલાઈનનું કામ ચાલે છે મારે. હવે આ શું બનાવ બન્યો છે? આ બનાવ એવો હતો કે ગત રોજ એ સ્કૂલનું કામ ચાલુ છે ગંગાપુર ગામમાં. હા એ ત્રીજા માળ પરથી નીચે પટકાઈને ભાઈ અપમૃત્યુ થયું છે. તો હવે આજે 24 કલાક જેવા થાય છે, પણ આ રાજપીપળા દવાખાના સિવિલ હોસ્પિટલમાં છે, એક્સપાયર થઈ ગયા ભાઈ, પણ હજુ સુધી કોન્ટ્રાક્ટર આવ્યા નથી. શું નામ હતું મૃત્યુ પામેલાનું? ભીખાભાઈ પૂનાભાઈ તળવી. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે જે તે કોન્ટ્રાક્ટર, જે તે જવાબદાર વ્યક્તિ છે એ રૂબરૂ આવે, આ પરિવારની મુલાકાત લે, જે બી વળતર સરકાર દ્વારા નિયુક્ત થયેલું હોય કે એમને મળવા પાત્ર હોય એ જલ્દી મળે એવી મારી માંગ છે. શું નામ? અજયભાઈ રમેશભાઈ તળવી.